એસિડિટી તો એવી દુખે છે ને કેમ શું કરું હવે કેમ દઈ જો બારે બારે તો હમણાં આવો વાતે હવે હા લે ચા કે વાતે હા ચા તો મારો ઘણો પીવો છે હા પણ પી નહીં કેતો કેમ તે એસિડિટી શું પડી આજે એ એસિડિટી ઉપડી છે આમ શેડા પાડી રહ્યું હોય તો આમ શું કરું કહો તો ઓપરેશન કરાવો બરું શું કહો છો ઓપરેશન એટલે વાતે ઓપરેશન જો થતું છે એસિડિટી નું ના થાય મને કીધું આવા જેવો ડોક્ટર મળે કે એસિડિટી નું ઓપરેશન કરે એટલે ચા ને દુખે છે યાર ખબર ને મારી દુખે છે હવારે ને દુખે છે ઓવે તો વળી ગોળીઓ બોળીઓ કરો વાતે ગોળીઓ ઘણી ઘડી દવા કરી ગયો પણ આ એસિડિટી નહીં મળતી મારે નહીં મળતી એમ તો એટલે આ દવા ઘણી એસી દેશી દવા આપેલી કંઠિયા વાળાની એવું છે હોય તો શું દવા છે કહો તો ખરી દવા તો છે ને તમે ગુંજીનું દાંતણ કરો ગુંજન દાદા હોય આમ એનથી મળશે મટી જાય કમ્પ્લીટ દાળી કરવું પડે પણ આમ હા શું કહો હા શું જો મટર દાંતણ કરું ને કે પછી જીલ્યા મટી કરું જાય ના મટત માં જોડાવજો બસ દાંતણ કરું ગુંજન એકી ઝાડકે મટી જાય તમને દુખતી તરત સારું તમે બેહો હવે શું કીધું ભૂલતા નહીં દાંતણ કરી દેજો હો હો હા હા એ સગનલાલ હો મોનબા ચો હેડ્યો દુકાન જાઉં છું દુકાન છે હોવે કાલે મારે કોમે થોડાક આવજો નવરા હોય તો અલ્યા તારી મોનબા કાલ તો મારે હારે જવાનું છે મારે ગોમ જવાનું છે કાલ મારે બટા કાઢવા તો એમાં કીધું ઈજાદ આવી છે તમે તો મારે હારે જવાનું છે તો આટલા દાડા તો જઈ ગયા હતા પણ હું શું કરું કહો કાલે હવે જવાનું છું છે ને જવું પડશે 10 દાડા ફોન આવી છે તો પણ પરમદાર જાજો કે કાલનો દાડો રવા દો ના નહીં મેળાવાય 10 દાડા જ જાઉં છું કાલ મેળો જ આવ્યો છે કાલ જવાનો જ એવું જ કે કાલે જવું પડે ઇમરજન્સી જેવું છે એમ ઈ હવે તમે જે સમજો ઈ કહો તમે કહો માણસ ખરા ટાઈમે કોમાં એવા છો જ નહીં અમે પણ હવે પમદાર રાખો ના હોય તો પમદાર હું આવ્યો પરમદાર ની કાલે જ કોમ છે મારે કાલે બધા પરમદાર તો પછી માર્કેટ નો ભરાવાનો છે તો હું એ શું કરું કહો તમારે મારે જવું જવાનું નહીં ચાલે તો કાલ રવિવાર તો પરમદાર સોમવારના કીધું માર્કેટમાં જતો રહે એટલે તો તમને જેમ યોગ્ય લાગે એમ કરો કોમે નહીં આવે એમ તો તમારે કાંઈ પેલા અમથો કાકો હારા કોમે તો આવશે કે કંટાળો હોય પણ કોઈ દા ના પાડી હવે ઈયન લાવો અમે ક્યાં ના પાડી કોઈ તો અમે તમે નહીં આવે ઈરા જ આવી છે જો જાતા હોય ઓહો આમ તો દાદા કરો તો તને કોમ નું કહેવાય આ તો મારે બટાકામાં કોમ નું કહેવાય એના માટે એક વાત કહું મારે કાકો એવું કહેતા વહેલા દલિયા ને જવાનીમાં રડેલા અમે ઘર પણ જ કોમ તમે તો જવાનીમાં કોમ કરીને ઘર પણ હજુ દાદા કરો આ દાડો ચો આવ્યો સાલ લઈને આવી તમારી વાતમાં કોઈ દમે જ નહીં હોય તમે તારા જિંદગી કોમ ના કર્યા ને હજુ દાદા કરો જિંદગી શું કરશો એમ કહેતો પેલા પણ વાત તો આપણો પડે પણ વાત આપણે એવું છે જ નહીં તારા વાતમાં જ ગો હોય ને મને ખબર તમારી વાતમાં કે વાતમાં શું હોય છે પણ મોનતા વાત તો આપણો ના એ વાત આપણે એવી કરી છે જ નહીં તમારી વાતમાં કઈ છે ને પછી વસ્તી વાત જ કરે કે મોહન બાબા પૈસા ને અમદાલાલ પાસે જિંદગી કોમ ધંધો કર્યો ને ચેરી પૈસા પણ વાત તો આપણો પણ મારી જાઓ આપણે તમારી વાતમાં કઈ હશે શું તારી વાત આપણે બાપા એસિડિટી દુખે છે શું દુખે છે એસિડિટી ઓહો એસિડિટી દુખે એમાં દાતણ કરવા બેઠા એમ ઓય હા પર મેં દાંતણ પર દાંતણ કરું એટલે આ દાંતણ એસિડિટી નામ મળે કોઈક દવા કરાવવી પડે તને એસિડિટી મળે આપડે વાત આપણે ગુંદીનું દાંતણ નું પણ કીધું છે કે એસિડિટી મટી જાય તમે દાતણ કરો છો? ગુંદીનું એટલે આ ગુંડીની દાંતણ નામ મળે અને પેલા મગ થોડો રાખો મગ મગ ઓય મગથી વળી જે મળતું એટલે હોય છે. મારે પેલી દુખતી એટલે હું મગ ગાધેલા તાર મટી જાય હા શું કહો હા શું કહું છું? મગથી આમ નક્કી મટે નક્કી નક્કી તો આ દાંતણ નું હવે એ હવે હેડો મગ આઈને ખાધો પણ મારે કોમે આવજો કાલ ઓ અમે જો મન સામાન આ એસિડિટી મળશે તો હું કોમે આવ્યો નથી એટલે પણ કોઈ અત્યારે નહીં કોમે આવવાનું હવાર કોમે આવવાનું છે મળશે તો હું આવ્યો એમ નહીં કહેતો હું મળશે હું આવ્યો હવાર મટી જ જવાની છે તમે મગ લાઈને ખો હવાર ના મટી જાય તો કેવાનું સારું હોડે મગ લાઈન ખાઉં જો મટી જાય હું આવી જાય બસ વહેલા મગ માન્ય પડે પણ કોમે આવો તો હાલું સારું હોડો આવ્યો બસ અમને મગ આલવા પડશે હારો મગ તો મૂક્યો તમે ના પડે હાલવા મેલું કે તમારા છોકરા પણ કોમે કરાવ જો કાલે એમ કીધું ને મને જે એસી દુખે તો પછી હું ખરાબ છું માથી મુંડો કોઈ તમને કહી દઉં સારું હોડે બસ આવી જાય કોમ નક્કી નો તો મગ આલવા નક્કી મિલ જાય હાલ તારા છોકરા હાલવા મેલું મગ સારું હોડે હો હારું એ જેઠાલાલ બોલો નવરાતા હોય આખી જિંદગી ના નરવા છે હવે શું કોમ હતું તમારે ખબર છે કે આખી જિંદગીના નવરા છે મારે કોમે કાલે લઈ જતા બટાકા વેણો બટાકા હોય કેટલા વિકાસી વાળી એ 5 વીઘા જેવા છે 5 વીઘા જેવો હોય બીજા મજૂરી કરે નહીં કર્યો એ છે ને ઘરના આવશે ને વળી પેલા અમથા કાકાને કીધું છે ને વળી આપણે બે ઈ ડોહલા વળી શું કરવું છે ઈ વળી શું વેણ છે એ તો ગમે એ વેણે તમારથી મતલબ રાખો ને ડોહલાને કેમ વરસાદ આવો વગર તમે આ તો વળી કઈ ના વેણ લબકા કરે જ નહીં એવું કહું પણ તમારે એને જો લેવા દેવા છે તમારે માન્ય મજૂરી આવવા છે લબગાન કે ઝઘડો કરવા બાંધ છે મજૂરી તો બસ હવે આવી જાજો કેટલી મજૂરી હાલશે વળી મજૂરી 3 રૂપિયા હેડે આલ છે નહીં 1500 રૂપિયા હાલ 300 રૂપિયા હવે અને એમાં આઈને મારે શું કરવાની
તમારે આઈને દોડી ઉપાડો ને આપણે બે ને બીજા તો વેણ છે અમે એક કેમ છે પાછો સોનો મને કોઈ થાય હા. તો બધું તમારે પૂરું કરવાનું મારા ઘરનું એટલે તમને શું નહીં તો ઘરનો ખર્ચો બધો આવી ગયો તમારા માટે. પણ આમ તમને શું થાય ને શાનો ખર્ચો હું ઉપાડું એમ કહો કે શાનો સ્ટેમ કરી આલતો કોઈ નોકરી બીજા માં નહીં આવો છો શક્કર બકર આવી એના લીધે તમને ત્યાં નવડી શક્કર આવવા પીધે શક્કર નહીં આવતા ને કોમ કરતે શક્કર આવી છે પીધે નહીં આવતો એમને આવી ગયો છે ચક્કર કોર જ કોમ કરવું પડે અહીંયા તો વળી એમને જ કોમ કરે પીધે હતા હાલે કે દોડીઓ પડી કહેવાના હતા ને તમે તમારે સ્ટેમ કરવો હોય તો આવું બાકી નહીં આવવાનું. હું સ્ટેમ કરવા નહીં તમારે આ બધું આવજો અને હવે સ્ટેમ કરાવજો ને તો તમે તો જિંદગી હમણાં ગાડી બીજા બે જે છોકરા ભૂસે મળશે અને ઘેર કોઈ શ્યામલ લાભ હતા નહીં એના કરતા આવરા આજે એટલું એક દાડો હેડે તો શ્યામલનો 500 રૂપિયા મજૂરી આલજો. 500 રૂપિયા મજૂરી નહીં હાલ 300 રૂપિયા હેડે મજૂરી હું નહીં બગાડું જે 500 રૂપિયા હેડતું ને 500 રૂપિયા હાલો પણ 300 હેડે એટલે 300 ચાલી 300 મન ના પાલવે. ના પાલે તાર ઘેર તો તાર બીજું શું સ્ટેમ કરાવવાનું વળી તમારે પેલું કરાવે એને કરતા ઘેરે જ રહો ને તાર શું કહો હારું તાણ હેડો જો અમારે નહીં નરવા દો હેડો. એ ગટુ તો આને કઈ જિંદગીમાં વળી કદી બોલતા જ આવડી નહીં. કોઈ પારમાં પડ્યા છો કોઈ પાડવા પડ્યા નહીં. ચેડે હેડે આવતો તોય પાડતા નહીં અમાર જીવન તો હવે. એ નહીં પાડતો તો હેડ્યો. અને આ શું છે? આર્યો હા આ તો મગ છે. તમે ખોસો મગ ને આખા ગોમો છો ઠગ. ચો ઠગજો અમે. તો ઠગ જ છે. આ શું લઈને ફરો રહેતા આમ રોડે મગ લઈને ફરે? આ તો કોઈ દુખે ખાવી પડે છે. શું દુખે છે? ઓય એસિડિટી જબ્બર દુખે છે. એસિડ દુખે ઓવે તો બાટલા સડાવજો 2-3 મટી જાય. બાટલા સડાય હોય તો આટલી એસિડિટી ના દુખતી હોય. કોકની શીખો લેવો તો હવેડા જતા રહેવાનો છે એક દાડો તો એવું તો થવાનું. આ પેલા બાબડા આ મોહનભાઈ બાબડા મને ઘણી એમ તો આલ્યું. આ મોહનભાઈ એમ કીધું કે અરે તમે મગ ખાજો એટલે તમારી એસિડિટી મટી જાય એટલે આ મગ લઈને આવ્યો હતા. કો કે પથરા ખો તમે પથરા ખાઓ આ પાઇપ જો પથરા ખાવાના આવી છે. દાંત એ બધું શીખો લેવાય. ઓવે આ એસિડિટી મટાડવા માટે બધું કરવું પડે. ત્યાંથી વળી મટી જાય. ઓવે મટી જાય એમ કહેતા મને તો. માર તો કઈ દીવાનથી મટતી નહીં તા ઉપડે તોય. તો તમારે પૈસાથી મટા દાણ માર તો સ્પેશિયલ છે વસ્તુ આપણે તો ત્યાંથી તરત મટી જાય. શું વસ્તુ છે કોત ખરી અમન તો તમે હીરું કાઢશો કોમ તમારે થઈ જાય. ને પણ કોત ખરી પણ કે તાર મને ખબર પડશે ને. ઓહો તો ત્યાંથી તાન મટી જાય હાટ. આમ હા શું કહો હા શું કહું છું મારું ઉપડે ને એટલે હું જતો રહું ફટાફટ હડને પીધું એક દિન લેવડો તાણ તો જાવ છે તરત વળી. લેવડો આને આવી ગયો મગ ના ખાવ વળી. એ તો હવે હું ખાવા તો હવે ખાઈ દો વળી દાબીને. ખાતો હેડ્યો જાય. મગથી તો અમે વધારે પડશે તમને. એ કોઈ ના થાય હટજો. અને બીજી કોઈ દવા કાઢી કે નથી કાઢી? દવા તો ઘણી કરી હું એ બીજી શું કાઢી હતી? પણ પેલું આ ગુંજીનું દાંતણ કર્યું હા તો ઘણી બીજી મુદ્દા ગોળીઓ ગળીને થાક્યો હું તો. ગુંડીના હાટે કોઈ ના માટે ને મારું મન છે તો તરત મટી જાય તમે. હા હેડજો મામ નક્કી મટી જાય ને. અને આટકા મન વાત કરી હોત ને આ બધાને શીખો લે મારી લીધું ને તાકા તમે કમ્પ્લીટ થઈ ગયા હોત. હેડજો તો હટ હેડજો કદી ઉપડા જ ના તમને. એની દવા તમારે કોમ તરત લાગુ પડે. મારે નહીં ખાવું એનાથી મારે વધારે હોમ ઉપલ થાય. સારું આંખો તો મને કડવું લાગે પાછું. હું કદી ડાળે નહીં ખાતો હોય ની તો. હું તો ખાઉં મને તો હવે મીઠું લાગવા મળ્યું. તો ખવા વળે તમને ભાવતું હોય તો. એ તો હમણાં પેલું પેક મારશો ને હા તો તમને વળી ગળ્યું લાગશે. હા શું કહો મસ્ત જેવું આવે મને માતાના જેવું આવે તો ઉડલી. તો હેડજો અને એક પીવો ને હા હાડો એક પીવો ને તમે હા તો કે મને 2-3 વધારે લઈ આવે એવું કહેવો તમે. સારું હેડો હારું હેડો તાણે આમાં આવશે કે પૈસા થી પૈસા હા પૈસા તો મારા પાસે થોડા પડ્યા છે. તો મારા પાસે નહીં પાછા તમને કહું. આ તો તમારે હારું કરીને હું હંગાશ આવું છું કે હું નરવાય ના તો પાછો તમને કહું. 2 લાખ 3 એ તો હવે એ અડે તો તને ખબર પડે. પૈસા એ પણ કમ્પ્લીટ હોવા દો 2 ના હોવા દો 3 ના હોવા દો એવું કહું છું. કેટલા છે પૈસા તમારે 100 રૂપિયા થી 2 રૂપિયા થી એવું કહું. 100 રૂપિયા પડ્યા મારા પાસે તો 3 આવશે તો હેડો. તમને ખબર પડે કઈ ના આવશે 3 જ આવશે ને તાણે તો મૂકું થઈ ગયું છે તો. તો બે મારી 2 તમારે પીવીશ હોવે. તો વળી થોડું વધારે લાવ્યો તો વળી 2 હું પીવો. તો તમારા પાસે પૈસા નહીં હું આમ હેડો અહીંયા નહીં જવાનું હવે. એટલે કોઈ હેડો તમે એ એવું છે હોવે તમે વળી ચાણ ગયા હતા ગયેલો નહીં પણ વળી ભાડેલું હોય ભાડેલું છે. હોવે. મન લાગે મન પીછે ભાડી નહીં ગયા તમે. તો તેમ જ તને કહું તેમ ભાડ્યું હોય. આ તો વળી વર રાખતા હોય કદાચ તમે. આ તો એક મહેમાન આવ્યા હતા હા ને, એને મને અમે લેવા જતા એક દાડો. તો આ તમારે જે મહેમાન ગતિ હું પૂરી કરી દઉં. હારું હટજો તો તમે કહો ને હા મને તો ગતિ ઉપડતી નહીં એમ કહેવાય. આમ હાસું કહો છો હવે તમારે વહેલા છે ને દાડી પહોંચી જ જવાનું અડ્ડે મને કહી દેવાનું હું આવી જાય હંગાય. પણ હાલ તો એવા આમ પેલું થાય છે ને આમ શું એવું થાય છે? એસિડિટી એવી દુખે હાલ તરત હવે. એટલે હમણાં એક પીછો ને એટલે આંખો તો એના ખૂન ખૂન કરે મોફા વચ્ચે ઉપર છે ખંડ ખંડ કરો છો. શેળા પાડા હું હોય ચેડા પાડે મને એક દાડો ઉપડે છે હું તો પીજો મટી ગયું લ્યો. લેવા મગે પટી જવા એ જ ખાઈ જો પણ તાણી એ લઈને ના આવે એ વળી કડવું લાગે પીછો તો વળી એવું છે. મગને એને સતરીનો ઓકળો હોય તમને કહી આપણે કદી પીધેલું નહીં હા. તમને કહું પહેલથી. હા હું હોય. એ તો પીછો તમને ફાવા મળશે કે મારે હવે દાળ પીવું છે એમ થાય. હારું હવે. કદી ઉપર છે નહીં દુખે કદી દુઃખ જ ના થાય તમારે આવું કરો. કરતર બરતર બધું મટી જાય. હાસું કહો હા છે હા શું તાણ હેડજો. આ તો તને બે ની ભલી ચાર
તો બસ વળી વધારે પૈસા આવે છે તમારે પાસે એવું હોય છે એ તો હવે તો પછી તો બધું જોઈ જા કોકની શીખો લો તો વળી તમે મટ્યું વધારે ગાડા એટલે હું તો તને દાંતણ કર્યું ના મગે ખાવા મળ્યો કે આજુ બધી કીધું કે એસિડિટી મળતી નહીં એ તો આપણે બાચી રાખી જાય એવું છે આમાં હા હળો. બાચી એમ તો અમારો દોસ્તાર છે બાચી રાખો આમ તો નંબર પણ સારું વાહ તો એ જો બાઈક લઈ હેડે આપે દુકાન જો તો કાલ આપણે બોલામણામ જવાનું છે ચોય જવાન છે વળી પેલા ગફુરજી ને એ જવાન છે ઓય એ તો વળી કાલ જલુભા મારા પોણી વાળા છે હા અને તમે જાતા હો પણ તમે તો જોવા મને મેલો છો બોલામણામાં તમે જોવાનું રાવણું હોય તો તમે જોવાનું વળી આપડે ભયમ વળી તમે મોટા છો કે જાતા હો તમે જો છો વળી બધે પણ હું જાય તો મારે કેટલા ઘેર આવી તમારે ઘેર કોઈ આવશે નહીં એ તો આબુ છે ને આવશે નહીં આબુ ને ચોક કોઈ નીકળો એટલે કોઈ ઘેર આવે ને કોઈ નહીં આવે એમ તો એ તો કાલ પોણી વાળા ને વળી આવો અમે ચે દાડે આવીને હેઠા પડ્યા તમે હા રોડો જો અમે જવાના કહેવા કહેતા નહીં નતું કીધું ના કશું એવું નહીં તમે તો જાતા હો તો સારું હેડો હજી તો અમથાજી કહેવા જાવું છે આમ થાય માતા છોકરી જાય તમે તમારી એસિડ મટી યા ગળાની છોકર હા. એસિડિટી ઓમ નોમની રી નહીં ઓમ मेरे साथ आओगे तो बार बार पीने के लिए आ जाओगे तुम्हारे एसिडिटी नहीं पड़ेगी સહી બોલા मारू लागू पड़ी ना पड़ी तमा એ આ પેલા બધા મને કેટલી દવા બતાવી હતી अला पण केडो कमी तो कोण नाही ना भाई ना आया मार हंगाय वाह पड्यो गो माथाड़ो पड्यो एक दनु रेडियो एम तो पड़तो छो ऊपर था ए मरी गयो क्यों बोथा आ બે પીધી એમાં તો તારે મગજ છે જતું રહ્યું ભંબા મળી ક્યું તારે બધું એટલે આ ઉભો રહેજો આ સાવ કરશે મને આને ગોમો ક્યાં છે મારા વેખ કરીને ફરે આવા એમાં પાછા કે આમ થઈ દારૂડિયા હંગાય માતાની છોકરી એસિડિટી મટી ગયા તો મટી ગઈ મટી ગઈ એટલે તમે હવે કદી ઉપડશે જ નહીં એસિડિટી આ શું કરો છો આ તો વળી એકદમ પડ્યો રે ગાડી બાપા વાળો તો મુ હંગા છે આવ્યો ઈ મુગો છું મને હું નવાઈના પૈસા ભાજ્યા છું સો રૂપિયા એમાં તો નવાઈ કરી છે આંખો ફગવા માંડ્યો બે પોટલીમાં તો એ હળો બે હું તમને ભાગડી બતાવું તમે એટલે સાવા કરશો ગોમમાં થઈ ત્યાં દારૂ હંગા છું આમ થઈ ફરી રહ્યા છીએ એની એ પીધેલા સુઈ જાય લે એ તો શાંતિથી ઉભા રહો નહીં તમારે જેઠો ખાવાનો છે નહીં બધું સાચી દેજો તમારા હવે જે તું વર્ણન કરો છો હળો ઉભા કરો તમારા દોસ્તાર નહીં અજુ તમે તો મારા તો બા હળો આમ થઈ તમે દે એટલે મન થાય છે મન તો મમ્મી ગયું બધું બધું પમે ચારે કો એ તો સમ આમ તો હાસો જો હમણાં ચૂપ પાડશો ને મારું નામ આવજો અડમે હેડો એસિડિટી નું તો નોમ રહ્યું નહીં ઓમ એ એસિડી ને પણ કોક થાય ને તો જેઠાલાલ હતા હંગા એમ કહી દેવો પાસ થઈ હવે અડમે હેડો તો તું નવાઈ નહીં કરતો તું તો શું છે આયો છે એમાં તો તું વળતા કોઈ પૈસા ભાજે હું નવાઈ નહીં કરી હું એમાં બે પાઈ એમાં તને કોઈ શોખ કરો તારા દુખે પાઈ હતી ઓવે અલ્યા પણ હળવે લેવડો એટલે તારા હંગાત તો ના આવે તું તો બને આખા ગામમાં સાવ કરી હું એકલો પીવું હારો છે અને એમાં વાયને પકડ્યા જ આ શું કહેજો કાલે આવશો કે નહીં આવો મારે કઈ હા માથે જમુક જ આવ્યો તો 200 રૂપિયા લાવજો 200 રૂપિયા હા ઉડી તો હવે પેલા મોહનભાઈ અમુક કોમે જવાનું છું ને હા તો હીરા છે હા તો હું આવ્યો હોત ના નક્કી મોહનભાઈ મને કહેતા હતા હા કે હેડો મારા ગાય મજૂરી આવી તો 300 રૂપિયા આવી પણ હું એમાં સ્ટેમ્પ રાખ્યો હા કેવો ખબર છે કેવો મન કોક થાય ને હા તો મારા ઘરનો ખર્ચો જઈને પૂરો પાડવાનો તો તેમ મજૂરી હવે નહીં જાતા ના જવાય એવી મજૂરી કોણ કરતું છે હું તો ના જઉં હું તો જાઉં છું તો જો તમે તારું હોમાં મોહનભાઈ તમે શેતર સીધો આયા હવે નાહી કો તમે કોઈને જોઈનમાં બોઈનમાં હેડે દેવું રૂમાલ વરગડા કર્યા છે હડો કી અલે આવા છે શાંતિ રાખો પડશો ચિયો તમે સમાર તો કોઈ દેખાતું નહીં તો તું તો મરી જા તો પાર આવે અલે પડ જે આ તો માથાડો ખાઈ પૂંચેડો પડ્યો છે રોતડા રોગા હારા આમ તો આવો ગરા લે આ નાહી કો તમારે ઘેર મહેમાન ગતિ આ એટલે આ બાટલો બગાય ઉભો થાંગ કીધું કોકને નુકસાન આવે તો ચિયો તમને બોલ છે લેવડો ઓવે જોતા બોતા નહીં પડો છો તારી મારી યારી હા ઈ તારી મારી યારી તો પડી તું હમીર તે તારો બધો આવ્યો ગામી કો પેલા હા હવે હમું શું કેટલો છે શું છે તાર પીવા જાવ વડે ઉભે જો
હેડી, આ કાલ વાત આખો દાડી ના હોય એક ટાઈમ જ હોય વહેલા હોય ખોદ ના હોય હવે આપણો ઘર બેસ્યું છે હા એટલે તમે સુખ શાંતિ હેડજો ઘણા બોલતા નહીં પાછા તમને કહી દઉં સારું મારી એસિડિટી જોઈ છે કોહાણા અમથા કાકા એટલે આ હળદ વાંચેલો છે અમથા કાકા આ ગટુ તો જો કઈ ઘેર જ ના ઉભું રે આ તો એસિડિટી નોમની જી ઓહો. અમથા કાકા હા હા ચાલુ બા શું દારૂ પીધો શું તમે હા આ તો એસિડિટી દવા પીધી આવી એસિડિટી તમે ઓય થોડીક તો શરમ કરો હવે તો ઉપેર જવાના દાડા આયા તમારે આ તો એસિડિટી દવા દુખતી હતી મારા ભાઈબંધ મને દવા આપી એવો તમારે કેવો ભાઈ દારૂ પાયા તમે મારા ભાઈબંધ જેઠો લાગ પેલા દારૂ રે એ કે મસ્ત એસિડિટી માતા જો નોમની જતી એલા છેટા ઉભા રહો ગરમ તો એક દારૂ હતો ને હવે તમે ચાહવા લાગે દારૂ પી નાખ. વાગ હવે પીએ કરી તું દારૂ હા દારૂ પીએ એમ કે પેલા નહીં પીવું એક તું પેલા નહીં પીવું. પેલા હંગા એક તું એમાં સંપર્ક પીએ હા કાંઠો દે કોકને હના આવશે ચાલુ બતાપ તો મત જોડો સંપલ દેખાતું નહીં હવે હેડ દે પીવા મને હેડ બધા જો લઈને હેડે એમાં. પેલા જેઠિયા દોડે હેડ. એને હનો આદ આલ્યો હેડ ઉતાળું એ ગુરુજી નહીં કે તારા બાને કહેવાનું છે આટલો જલ્દી ઊભો થા કોણ છે તાર તો નહીં દેખાતા અંધારમ પૈસા તમે આલ્યા ને પીવાના મારો દોસ્તર આવ્યો એ બોલે તાણે કે હા મારો ફેરો મારા ભાઈબંધ એટલે આપણે તો ઊભો થાજે તું શું છે તમારે પૈસા તમે આલ્યા પીવાને એમ કહો હું આલ્યા છું હું છું તું અરે વંચમ દારૂ પાયો તી ચાલ તું આલ્યા તાર દુખાવો એટલે ગદ્દારી કરી દોસ્તાર થી મારો દારૂ ચમ પાયો 100 રૂપિયા મારા ઉપર 100 રૂપિયા મારા હતા એ તો હું આલી દે 50 તારા ને 50 મારા હિટ પટી ગયો હવે આપણે બેન ઈ સો પટી જુ દારૂ ચમ પાયો ને તું ની પાવ લ્યા ની પાવ હવે? ચલો બની પાયો હવે દેખો મારા દોસ્તાર ને દુખ ઈ થાતું દેખો બેખો તો ભૂલી જાજે તું હવે મારા દોસ્તાર ને દુખ થાતું મત ના દેખો તું પી પીને તો બધું ખલાસ કર્યો હોત તું તું એ ખલાસ થઈ જાય ને પાર માટે મારા દોસ્તાર નું દુખ નતું દેખાણું એટલે હું એનું દુખ મટાડ્યું યાર શું દોસ્તાને જીવડા પડ્યા હતા મોડા હતા તમે જતા રહો નહીં અટકે તાર ભેગા હમણાં સણકા સાલ થઈ જાય કોણ ના હમણે એસિડિટી નતું ઉપડે મટી ગયું પૂછો હવે દુખે છે એ અલા એસિડિટી દવા લે માટે દારૂ પીધે ના માટે તો મટી જાય લઈ અમે તો ત્યાંથી જ મટાડા સાલ તો ગાડીમાં તો ઉપર હમણાં આવી જાય ફેરું તું તો દરો તો પીવી એટલે કુકડા શુકડા હમણાં એટલે ઓયા આવરા તું જાતે ઘેર જાતે હોય અમારી વાત નહીં તમારી ઈ સો તારા બાની વાત ઉભો થાતું હોય એ તમારા ભાઈ તો લઈ જાઓ મારા કોઈ યાદ નહીં તમે કોઈ મારા કોઈ ભાઈ બીજા આમ છો ખાલી કાકા બાપાના હેડો ઉપડો ઉઈ રે આશી રાતનો ઠર્યું હોય તાણી ફેરું આવજો કઈ જા તું એ ઘેર કર્યું મુકાઈ આવ્યો બે ત્રણ મારી દેવાની નક્કી મૂડ આવી જાય બે 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 ચાર તો હું માર દે તને તને કહી દઉં આ કોઈને મને થાપો નહીં છોડ મર્યાદા તો તોડાવો તમે મર્યાદા તૂટી ઉભો થા લ્યા ઉભો થા કે હલકે તો તને તો લે કે આમ ઘેર આ મારો બનાસકોઠો આ